શિવ ભક્તો, અત્યારે ચોમાસાનો સુંદર સિઝન આવી રહી છે. હજી તેનું આગમન થયું છે. જો એમ કહે કે આ સમયે ખેડૂત હોય તેમ કહે કે ધરતીમાં બીજ રોપી દે તો તેનામાંથી અસંખ્ય બીજ ઉત્પન્ન થાય છે. તેને સુખની લાણી થાય છે. અને એમ કહેવાય તેનું જીવનચક્ર સરખું ચાલે છે. 12 મહિના ધાન ખાઈ શકે તેટલું ધાન ઉપજી જાય છે. તેવું જ ભક્તિમાં છે. તેવું જ આપણી શિવ ભક્તિમાં છે. જો એમ કહે કે કોઈ પણ હિન્દુ સનાતન ધર્મનો કોઈ પણ માનવ હોય અને તેના જીવનમાં શિવ ભક્તિરૂપી બીજ જો રોપી દે, નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરે, નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરે, પ્રભાતે વહેલા ઉઠી ઓમ નમઃ શિવાયના જાપ કરે, થોડુંક શિવલિંગનું પૂજન કરે, થોડાક બીલીપત્ર ભગવાન મહાદેવને અર્પણ કરે, થોડાક પુષ્પો ભગવાન મહાદેવને અર્પણ કરે, સુંદર એવો શિવલિંગને શણગાર કરે અને એમ કહેવાય કે ગંગા જળથી અથવા શુદ્ધ જળથી ભગવાન મહાદેવની લિંગને સ્નાન કરાવે, અભિષેક કરે, એક દીવડો એક જ્યોત ભગવાન મહાદેવને એમ કે સમક્ષ પ્રગટ કરે, ભગવાન મહાદેવના શિવાલયમાં અંજવાળા કરે, તો એમ કહેવાય છે કે તેને જીવનમાં આજીવન સુખરૂપી લાણી થતી રહે છે. તેનું શિવભક્તિ રૂપી બીજ રોપાઈ ગયું કહેવાય છે. એટલે તમામ શિવભક્તો જેટલા પણ મારી સાથે જોડાયેલા છે તેને મારે એટલું જ કહેવાનું કે શિવ ભક્તિ રૂપી બીજ જે છે ને તે આપણે આપણા જીવનમાં રોપી દેવા જોઈએ. એટલે કે નિત્ય નિત્ય આપણે ભગવાન મહાદેવનું આરાધન કરવું જોઈએ. જો આપણે શિવ ભક્તિ રૂપી બીજ આપણે આપણા જીવનમાં રોપી દીધું ને તો સુખની લાણી આપણને આજીવન થતી રહેશે. નિરંતર ભગવાન મહાદેવના આશીર્વાદ આપણી પર વરસતા રહેશે. જેટલા પણ મારી સાથે લાઈવ જોડાયેલા છે તેને હું એટલું જ કહું છું કે તમે નિત્ય નિત્ય કર્મ કરો, તેમાં કોઈ વાંધો નથી. નિત્ય નિત્ય તમે પૈસા કમાવો, અઢળક ધન કમાવો, પણ જીવનમાં ભક્તિ રાખજો અને તેમાં પણ ભગવાન મહાદેવની ભક્તિ રાખજો. જો તમારા જીવનમાં મહાદેવની ભક્તિ હશે ને તો તમારા જીવનમાં એક પણ કમી નહીં રહે. ધન સંપત્તિ તો તમને પ્રાપ્ત થશે જ, પણ તમને શરીરની સુખોની પ્રાપ્તિ થશે. તમને માનસિક જે ચિંતા હોય, માનસિક જે પીડા હોય તે દૂર થઈ જશે. જે કોઈ માનવ, જે કોઈ જીવ નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય, શિવલિંગનું પૂજન કરતો હોય, ભગવાન મહાદેવ તેને પ્રથમ તો એમ કે માનસિક રીતે સ્ટ્રોંગ કરી દે છે, ખૂબ માનસિક રીતે એમ કે મજબૂત કરી દે છે. તેનું મન ક્યારેય ડગમગતો નથી. ક્યારેક જીવનમાં સંસારમાં દુઃખ આવી જાય તો પણ જે શિવ ભક્ત હોય છે ને તે કઠણ કાળજાનો બની જાય છે. તેના જીવનમાં એમ કે ખૂબ ભગવાન મહાદેવની ઉર્જા તેને પ્રાપ્ત થઈ જાય છે. સંકટ સમયે તે ડગમગતો નથી. મહાદેવ તેના હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. એટલે ખાસ કરી અને જે ચોમાસાના દિવસો છે કે જેવી રીતે ખેડૂત પોતાના ખેતરમાં બીજ રોપે છે અને 12 મહિના ધાન ખાય છે, ધાન પ્રાપ્ત થાય છે, અઢળક તેના જીવનમાં ધન પ્રાપ્તિ થાય છે, ધાનની પ્રાપ્તિ થાય છે. તેવું જ ભક્તિમાં છે. હંમેશા આપણે ભગવાન મહાદેવ રૂપી શિવ ભક્તિ રૂપી બીજ આપણે આપણા જીવનમાં રોપી દેવા. અને ખાસ કરી અને જે નાના નાના ભૂલકાઓ છે આપણા ઘરમાં, આપણા કુટુંબ પરિવારમાં, ખાસ કરી અને તેને એમ કે તેના હાથે ભક્તિરૂપી બીજ રોપી દેવા, શિવ ભક્તિરૂપી બીજ રોપાવવા. જો આપણે આપણા બાળક હોય, કુટુંબ પરિવારમાં કોઈ નાનું બાળક હોય, દીકરી હોય કે દીકરો હોય, તેને જો આપણે શિવ ભક્તિ સોંપી દઈએ ને, તેના હાથે શિવ ભક્તિના બીજ રોપી દઈએ ને, તો એમ કહેવાય છે તેનું જીવન ક્યારેય દુઃખી નથી થતું. તેના જીવનમાં ક્યારેય કષ્ટી આવતી નથી. શિવ ભક્તો હંમેશા સુખી જ હોય છે. તમે જોજો, જે નિરંતર ભગવાન મહાદેવનું ભજન કરતો હોય, નિત્ય નિત્ય શિવાલય દર્શને જતો હોય, કોઈ પણ માનવ હોય, તમે ક્યારેક નિરીક્ષણ કરજો, તેની પાછળનું બેકગ્રાઉન્ડ તમે ચેક કરજો, તે હંમેશા સુખી જ હશે. મોસ્ટ ઓફલી 80% શિવભક્તો સુખી હોય છે, જે નિરંતર ભગવાન મહાદેવની ભક્તિ કરતા હોય છે. એક દિવસ ભક્તિ કરી લીધી અને બીજે દિવસે આપણે નહીં કરવાની એવી ભક્તિ નહીં. એવી ભક્તિ ભગવાન મહાદેવને ઓછી ગમે છે. હા, તમારી ભક્તિ ભગવાન મહાદેવ ભોળા છે એટલે સ્વીકાર કરી જ લે છે, પણ જે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું ભજન કરતો હોય, કીર્તન કરતો હોય, નિત્ય નિત્ય ભગવાન મહાદેવ બીલીપત્ર અર્પણ કરતો હોય, પુષ્પ અર્પણ કરતો હોય, ભગવાન મહાદેવ તેની ઉપર નિરંતર મેહની જેમ વરસે છે. જેવી રીતે વરસાદ વરસે અને એમ કહેવાય કે ધરતી લીલી છમ થઈ જાય છે, તેમ આપણું જીવન લીલુંછમ સુખરૂપી થઈ જાય છે. ભગવાન મહાદેવ આવા આપણને આશીર્વાદ આપે છે. ભગવાન મહાદેવ એટલે તો મહાદેવ કહેવાના છે, ખાલી દેવ નથી, તે મહાદેવ છે. દેવતાઓએ આ ધરતી પર જન્મ લીધો, અવતાર ધારણ કર્યો, તેના જીવનમાં કષ્ટી પડી ત્યારે તેણે પણ ભગવાન મહાદેવને યાદ કર્યા છે. તમે વિચાર કરો, જો દેવતાઓને તકલીફ થતી હોય તો તે પણ ભગવાન મહાદેવ પાસે જાય છે, કૈલાસ તરફ તે પ્રયાણ કરે છે. તો આપણે તો મનુષ્ય છીએ, સામાન્ય રજ સમાન છીએ. જો આપણે ભગવાન મહાદેવની ભક્તિ કરી તો આપણું એમ કહેવાય કે ઓરતા ભગવાન મહાદેવ કેમ ન પૂર્ણ કરે. દેવતાઓને કષ્ટી પડે ત્યારે પણ તે તેના દ્વારે જાય છે, તો આપણે પણ
ડાયરેક્ટ ભગવાન શિવજી પાસે જવું જોઈએ, શિવાલયે જવું જોઈએ. કારણ કે સર્વ દેવતાનું મૂળ છે ને તે ભગવાન મહાદેવ છે. લિંગ તેનું પ્રતીક છે. જ્યારે તમે શિવલિંગનું પૂજન કરો છો ને ત્યારે સર્વ દેવતાની પૂજા થઈ કહેવાય. કોઈ પણ તમે દેવતાની પૂજા કરો તો ફક્ત દેવતાની જ પૂજા થાય છે, તેનું જ પૂજન થાય છે, તેનું જ અર્ચન થાય છે. પણ જ્યારે તમે ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરો છો ને ત્યારે સર્વ દેવતાની પૂજા થઈ જાય છે. કારણ કે જે લિંગ છે ને તે આખા બ્રહ્માંડનું પ્રતીક છે. અને જ્યારે તમે એમ કે લિંગની પૂજા કરો છો, આરતી ઉતારો છો, ત્યારે સંપૂર્ણ બ્રહ્માંડમાં જેટલા પણ જીવ છે, સારું તત્વ છે, સારી ઉર્જા છે, તેની સંપૂર્ણ પૂજા થઈ ગઈ કહેવાય. સર્વ દેવતાની, સર્વ દેવીઓની પૂજા થઈ ગઈ કહેવાય. જેટલી પણ સારી ઉર્જા છે ને તે તમને પ્રાપ્ત થવા મળે છે જ્યારે તમે નિત્ય શિવલિંગનું પૂજન કરો છો, નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરો છો. એટલે ખાસ કરી અને જે ચોમાસામાંથી આજે મેં શબ્દો બોલ્યો છું કે જેવી રીતે ખેડૂત પોતાના ખેતરમાં બીજ રોપે છે અને 12 મહિના ધાન પ્રાપ્ત કરે છે, 12 મહિના ખાઈ શકે તેટલું તેને ધાન પ્રાપ્ત થાય છે, ઉગે છે. તેવી રીતે આપણે પણ આપણા જીવનમાં શિવ ભક્તિ રૂપે બીજ રોપી દેવા. જેના જીવનમાં ભગવાન મહાદેવની ભક્તિ હોય ને તેના જીવનમાં એક પણ કમી નથી રહેતી. એટલે ખાસ કરી જેટલા પણ હિન્દુ સનાતન ધર્મના લોકો મારી સાથે જોડાયેલા છે તેને મારે એટલું જ કહેવાનું, ચોમાસાના દિવસો છે, ધીમે ધીમે ચોમાસું સર્વસ્ત્ર વ્યાપી રહ્યું છે. અમારા સાવરકુંડલાની આજુબાજુમાં તો ચોમાસું આવી જ ગયું છે. થોડાક દિવસોમાં આખા ભારતમાં, આખા ગુજરાતમાં વરસાદ આવી જશે અને સર્વ ખેડૂતો અને સર્વ જીવ સુખી થઈ જશે. કારણ કે વરસાદ ઉપર જ આખું જીવનચક્ર એમ કે સમાયેલું છે, સંકળાયેલું છે. જો વરસાદ ન હોય તો બધા દુઃખી થઈ જાય છે. એટલે જો આપણે એમ કહીએ કે વરસાદ આવે તો સર્વ ખેડૂત ખુશ થાય, સર્વ ખેડૂત ખુશ થાય તો સર્વ વેપારી ખુશ થાય. કારણ કે એમ કે બધું નિર્ભરતા છે ને તે વરસાદ ઉપર છે. જો ખેડૂતને ધાન ઉપજે તો થોડાક પૈસા ખર્ચે, થોડીક વસ્તુ ખરીદે તો બધાના ધંધા પાણી ચાલે. આ બધું શિવજીના હાથમાં છે. જો તે જેટલો વરસાદ વરસાવશે તેટલો જ માનવ જીવન સુખી થશે. સર્વ જીવ, ખાલી એમ કહેવાય કે મનુષ્ય જાત નહીં, ખાલી પશુ પક્ષી પ્રાણી તમે જોવો, મૂંગા પ્રાણીઓ છે તે જળ વગર રહી નથી શકતા. અને આ બધી કુદરતી શક્તિની હિસાબે વરસાદ પડે છે. જીવન ચક્ર છે ને તે ભગવાન મહાદેવ ચલાવે છે. આપણે પૈસાથી બધું ખરીદી શકશે પણ પૈસાથી તમે વરસાદ નહીં પાડી શકો. તમારે જેવું સુખ જોતું છે તેવું સુખ તમે પ્રાપ્ત નહીં કરી શકો. ક્યારેક તમારે ઈશ્વર ભજન કરવું પડશે, ક્યારેક તમારે તમારા ઈષ્ટદેવને, મા કુળદેવને યાદ કરવા જ પડશે. કારણ કે અમુક કાર્યો છે ને તે પરમ શક્તિ પરમાત્મા કરે છે, દેવ તત્વ કરે છે. આજે એમ કહેવાય કે ઈશ્વરીય તાકાત છે ને તે અમુક કાર્ય કરતી હોય છે. એટલે ખાસ કરી અને પ્રભુ ભજન કરવું, ભગવાન મહાદેવનું આરાધન કરવું તો હંમેશા આપણા જીવન મંગલ થઈ જશે. સુંદર લાઈવ આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો આપણે બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.